ઘેર હજી નાવાનું મારા કાકો બોલશે આ તો અંધારું થઈ ગયું. એટલે મારે નહીં તો હજી ગામમાં જવાનું હોય. લેજે આ તો થાકી જાવ. હા જબરજસ્ત લાગે યાર. હું દોડ દો એમ પેલો પડી ગઈ તો હું તો હેઠો. તું તો એકદમ પડી ગઈ તને. હા આવી ગયા. હા આ તો ખાવાની મજા આવી જાવ. એટલે રોજ તો ખાઈ એમાં હું ખાવામાં મજા આવે. મારા ઘેર રોજ જમરતું હોય લે. નહીં રોજ ખાવામાં ને આજે ખાવામાં અલગ છે. અત્યારે એવું તો શું અલગ હોય? આજે ગોટા બનાવ્યા. ગોટા ના હોય લે. આ તો અલગ છે કા એકદમ અલગ છે ગોટા. એટલે મને ખાવા લઈ જાય લે. ના મારા કાકો બોલે. એટલે હું કાકો બોલ ભાઈ બંને હું તારે ગોટા ખાવાનું તો યાર મને મન થયું પણ મારા કાકો રે ને એટલા હરસું હોય ને તે હું ત્યાં ખાધા છે ખબર ગોટા. મા જીતી છે ને એ વખત હું ગોટા ખાધા છે. અત્યારે કેટલો વર થયો. અલે અમારે તો બે દાળે બને. એટલે તાર તો તાર કાકો રહ્યા ને પૈસો વાળા. અમારા કાકો તો હરસું હોય યાર. પોચ બે કાઢવા હોય ને તો અહીંયા વિચાર 2 દાળનું વિચાર. અને પૈસા વાળા નહીં કોઈ. અમે મજૂરી કરીને જ ખાઈએ. એટલે પૈસા વાળા તો અમે નહીં પણ મારા કાકો રહ્યા ને એટલા ગરીબીમાં મરી જાય રહ્યા. કઈ ખાવાનું તો કશું નહીં. બપોરે મરચું રોટલો બનાવ્યો હોય તો બનાવી ના બનાવ્યું એવું હતી યાર. શું કરવાનું કે અને એક આઈડિયા આલું હું તને. હોવ તું ગોટા ખવડા મને. ના હું તને આઈડિયા આલું. એટલે સારું હાલ જે હા ફોન કરી દે હો રે. તારા છોકરા મગજમાં દિમાગ તો આવ્યું આવું છે. હા આઈડિયા લે મેં. અરે દિમાગ તો સારું એટલે તો એક પાપા આવી હાર તને ટ્રાય હાર તો સારું હે. હું મારી એક્શન પર તૈયાર. હા ધીરુ એ ધીરુ લે મોય બહાર નીકળ કે લે. એટલે ધીરુ ગોટા મંગાઈ ગયા. આ ચોક નવું શીખીને આયા લાગે. ઓય મૂર્ખા. હા કોને કે ગોટા મંગાઈ ગયા યાર. તારો બાપ તો ઇજ્જત આ ગોટા મંગાઈ. હું બોલા ગોટા મંગાઈ ગયો. ગોટા. હા અલે તારા બાએ કદી ગોટા આપણે રોટલી પાડી દે હજી કોઈ ગોટા ખાવા તારા હે તો ફર તો નહીં લે યાર. અલે મૂર્ખા તારો બાપ તું તું કોણ થાય મારે? તારો બાપ ધીરુ. મારો બાપ તો મરી ગયો કહીએ પડ્યો. એટલે ભૂલી ગયો કોઈ હા કોઈ આમ ભૂલી ના આવ્યો. તું યાર ગોટા મંગાઈ મગજની પથારી કર્યા વગર. અલ્યા તારી વાનું હતી લે. આમ તાકજી શું થયું લે. ગોટા મંગાઈ યાર. અલે ઈ ના થયો તારો બાપ તું મોના પેલા તું યાર બાપ ઘર ફરી ના ગયા કારણ તું ગોટા મંગાવા કરજે યાર. ઇજ્જત આ ગોટા મંગાઈ લે. હે ગોટા મંગાઈ. અલ્યા ગોટા ખાવા લે. તો માર દીરો માર મને કઈ નહીં જાય. ગોટા મંગાઈ લે. ઓફર તો નહીં લે. અલ્યા વાનું થયું લે. ગોટા મંગાઈ. તો ડોરા કેમ ખાટા લે પણ મારા મુતી તું હે મળવું ને તાર ગોટા મંગાઈ યાર. લે તારી લે છોરા આ જો હું આમ એક થાપ માર્યો હોય તો આટલું બધું સુધરી ગયો હોય લે પણ આ તો મારું ઓછું અમું થઈ રહ્યું લે. ગોટા મંગાઈ. એ શું થાય લે ગોટા મંગાઈ લે. ઓફર તો નહીં નકા કે તાપે હેઠો ના હમણાં. તારી આ જોગર નક્કી કોક દેલું હોય લે લે આજકાલ બોય લે આ મિલ્ક લે કકરતા તેલમાં ગોટા બનાય. કે કરતા જેલ માં ગોટા. અલ્યા સીધું બેજ ના લે ભાઈ તું મજાક કર્યા વગર બેજે બીવડાયા વગર. ચાલુ ગોટા બંધ હોય ને એમાં હાથ ના ખાવા લે તને તો. અલ્યા તારી આટલું તો છોકરો સુધરી ગયો પણ આ તો એનો રોપ જ કાકો અલગ લાગી રહ્યો લે. ખબર તો નહીં લે. ગોટા બનાવી લે.
અરે હું થયું લે તને હે શું થયું બોલ ને નક્કી કોક થયું ને કોક તો થયું છે બોલ કે મને ઓળખી નહીં લે હું રોન વાળી ઓલી અલે રોઈન વાળી કે છોકરા આવી ગયા ગોટા ખાવા લ્યા ગોટા ખાવા લ્યા દીરો તારા ઘેર રોઈન વાળી આવી એ છોકરા ઊંઘી દે તા માટે ગોટા મંગાવ હાલ બી ગરમ ગરમ ગોટા પાકલી એ છોકરા રોઈ ને મને બીક લાગી છોકરા રોઈ ની ગોટા બનાય અરે ગોટા લાવો બેસ અલે લાલબા ઉપાડો લે જલ્દી લ્યા હેલો લાલબા અલે મારા ઘેર જલ્દી આવી લે મારા ઘેર આફત આઈને ઊભી રહી છે અલે જલ્દી આવો લ્યા અલે જલ્દી આવો કે લે બડા બડા જલ્દી લઈ આવી ગયા મારા ઘેર આફત આઈને ઊભી રહી છે પ્લોટ આવો લ્યા એ લાલબા જલ્દી આવો મારા ઘેર અલે મને મહી નાખશે લે પેલો છોકરો જલ્દી આવો લ્યા તસુપી છોકરા હલો તસુપી એ જલ્દી મારા ઘેર આવ્યો યાર અલે મારા ઘેર આફત આવીને ઊભી રહી છે તમે મારા ઘેર આવો જલ્દી આવો તું બે સંગત ના ભજ્યો ગોટા લાગી લે હોપર તો નહીં બેસ ખોડાવ તો ભજ્યો ખોડાવ બેસ હાલ જલ્દી આવો અલે આ મારા ઘેર આવો કે લે યાર અલે એ બધું કોમ પડતું મેં લોકો હોય આવો આ જલ્દી આવો બાપાજીનું પક્યું કોઈ જીવ ની અકડી રહેશે તમે યાર આમ કૂતરા પઠન તો દોડા આવો ફોન ના કરાય યાર શું થયું હતું બારું કે ઓલે તો દોડતા આયા યાર કૂતરો અરે યાર જતા રહો કે યાર ગોટા જાવ કેટલી હોપર તો નહીં ગોટા બનાવો ઘડીમાં બેવા તમે ફોન કરો તો અરે ગોટા ખાવા આવ્યા તમે પેલું બોલે છે વાપરો ગોટા ખાવા આવ્યા તમે ના કોક કાયો ગોટા બનાવો વાપરતા નહીં અલે લાલબા તો ડોરા કાઢી રહ્યો લે ભાઈ મને તો બીક લાગી રહી છે શાંતિ રાખો ઘણી બીક લાગે છે છોકરા હા કેમ ડોરા કાઢો બાર આવતા ને એટલે કને તું છોકરો કે લે હાય કે ના જોઈ ને વડો લે યાર છોકરા શું થયું શું છે આ તા કાકા યાર પૂછવા દે કે હું થયું તા કાકા તો થયું ગોટાની મનાવતા લે તો તું બનાવતા તો કે તમે આટે અવસ્થા શું કાવા જોઈ કન તો હલી આપણું કઢાવા પૂછો તો બધા કાકા કોક થઈ ગયું તો પૂછો ઓલા લાફા તો મારા બધો અલે ડોહા ગોટા બનાવતો નહીં યાર અરે બનાવવા આગળ કો અલે લાલબા મારી વાત તો બોલે ઈના આપલી રોઈન વાળી વટી છે રોઈન વાળી વળજી તમે એના જોડે ના જો આપણો ગોટા ના જતા માની કસમ મહિના ગયે રહ્યો ચલ અલે યાર વળજી સર રોઈન વાળી વળજી આ તારો ભાઈ ધીરુ ગભરાઈ ગયો છે વાત તમને કહું હા તમારું મારું હા કે ના ધીરુ નું કોનું કે કોને ના ચાલ તાંત્રિક નું કોઈ નહીં હરા રોયવાડી રોયન વાળી તો ખતરનાક યા મિલી ના જતા તારા ભાઈ એકલો અલે એ પેલો મને મહિના કી એકલો લાલભાઈ આ રોયવાડી રહે ને એ છોકરાનો જીવ લઈ જા મારી વગર મારું કામ નહીં ભાઈ અલે એ વાત કરે યાર હું કમી હો યાર એ ભાઈ તું બેસી જા ઠોક બાજુ છોકરા બેસ
ગોટા ખાવા ને ગોટા હા ખાઓ, બનાવી દે ગોટા ખાઓ. હા બે બનાવી બે હા સંજીભાઈ જલ્દી જાવ કર. એ લાલબા યા. એ મારો ડોશીનો સહારો નહીં પેલો છોકરો એકલો હું એકલો અરે તારા ડોશીની તું રોવો છે મારા ડોશીને મને લઈ જા આલિયા કશુભાઈ હા. ઓની વાતો માં આવી જાઉં તો રોહિણ વાળી મને લઈ લે મારી ડોશી લઈ જા અલે ના લઈ લે આજી તૈયાર એ ના લઈ લે મારા ભાઈ મને ખબર છે મારી ડોશી કહી રહ્યા કે લે ડોશી તું આપણે કેમ આવું એ લાલભાઈ ધીરુભાઈ શાંતિ રાખો આપણે ફોન કરો નકો અમારો મારો છોકરો ખોઈ બોય બેસ્યો એ તો અમારા જીરું દોવાનું મારે નહીં દોવાનું હું નીકળું છું મારા ભાઈ માં નહીં પુરાવું તમે હું વાત કરો હવે કઈ જાતે બેટા દીદી આવતા પહેલા તમે કહો છો કે હું લે આપણે એના પાન જવું જ નહીં આપણે આમાં કરે પેલા ભુવન ફોન કરો એ વાત તો મને રાત આવી નહીં આવે યાર અલે હા કોકે તે બુઆ ફોન કરજો નંબર ફોન લાગ્યો કચ્છા ફોન બોલાવે જે આવે શ્યામભાઈ ભુવન બોલાવ્યો કેમ ભાઈ બહુ પટ્યો મેં જા ના મારો ના મારે તમારી જાત પટીઓ મારે તો ભાઈ ના મારે પટીઓ ભાઈ તું ભાઈ વાત કરજો રોહિણ મારી વારવાન થાય વડે વારીથી પણ ખબર ન વારા પણ આમાં નોમ જ લેવું નહીં ના આપણે શાંતિ રાખો હલો હા ઝડપિયા હો ચોકા કે રોહિણ મારું છે હા તો વાય આવતો તું તારે ચોકા ખબર પડે આપણે હવલ કહે છે તમને ના ના વાય આપે લાલ ભાઈ ઓ લાલબા મને ના મોઢા પર આખી આખી ચૂડેલ દેખાઈ રહી બોલો સુરેલ તો બળ હોય રહી છે ને મને કે દેખાઈ રહી છે પેલા ના વસમ જેમ મારા વસન જેવો કરી જેવો ડોળા કાઢી રહ્યો છે મારી ચોકાને મેં નાખેલી એ શાંતિ દે હા દેવ તમે તો અમને હોશ હમણાં તમે કહું હા દુરો ઓ ભેવડા બાળા હે આપણે હું કાપી નહીં ને પણ હાલ વળગી પડી ગઈ તો કેમ તો હના રાખી દો આ જો બેહો ના લઈ એ વાત કરી આપણે કરતા હું છે કે મને બીક લાગે ના ના શાંતિ દે આપણે ગોટા બનાવીએ આપણે ગયા તારો કાકો તો લિયા ઓલા પોપટ લઈ મને પાડો યા ભોજી આજે ભાઈ કોઈને નહીં પાડી દેજો તમે કરી કરી ચોકા મે હાલ લે ખૂણામાં પેલો આગળ નાકુડું જે બેઠો છે પાડી દે કહું છું અલે ના પાડે યા આપણે કેવો છે તમે શાંતિ રાખો પછી હા હા બુઆજી બોલો જીલુભાઈ આ તમારા ઘરમાં હું હાડું વેગન ભારતી નહીં બહુ મોટું ભારે વિઘન છે હોય ને બરોબર એવું ભારે વળી ગયું હોય ને ખતરનાક ભોજી ને આવતા જ ખબર પડી જાય હું કહેતો તો બહુ જાણકાર છે હું કહેતો તો કે બુઆને ખબર પડી જાય પડી જાય. જો પૂછજો તમે હા. એ બુઆને ખબર હે બધી ખબર પડી બુઆની જાય. વાળી બી બહુ ખરાબ હે. આવતા ખબર પડી ને. હા ભોજી આવું કરવાનું હોય આવો આવા હું એમને પેલા રોમ રોમ નીકળતો ખબર છે ને બુઆજી બોલો હવે શું થયું છોકરા વળગ્યું હા છોકરા વળગ્યું ભોજી હાથી હા શાંતિ બેસી જાય બીજા હવે બીજા હવે તારી પછી જીત જોવા આવી આવ્યો. આખો નહીં યાર પણ વળગી પડે યાર વચ્ચે આવે છે ને discuss નહીં કરવાનું મેં. છોકરા હવે એટલે બીજા હવે જે છે એ બધું હું આ લેવા એ તૈયાર છું. બુઆજી છોકરો નહીં વાણવાળી છે વાણવાળી છે છોકરો નહીં રોનવારી છે ગમે તે છે. આ જો હું પહોંચી વાંચી હતી રોનવારી હોય ગમે તે હોય આ કીધું એટલે બીજા તારે ન્યાય મળી જા તને જે જોવે ને એ બધું હું આનો તૈયાર છું. આવો પાછા ફોન કરો. બીજા હા? ગોટા? એ ગોટા તો હાલ નજીક થઈને આવ્યો. આ વાત તો ઉભો રહે. યાર તમે નાખો કશું નીકાળે હોય એને વ્યાજ. એ હવે બેજી ને શેમ્પૂ હોય. અલે ઓ અલે આ ઓમ શેઠો નાખો ભાઈ. લ્યા. અલે યાર ધપકી યાર. ઓમ નાખો આઈ તમારે વાળું હું ઘેર જો પછી વાળવાન દે આ બુઆજી યાર ના ઓમ વચ્ચે કરો છો બોલવાનું યાર. લે ભાઈ ચાલુ કરી નાખો યાર હવે બેજા ને કે શેમ્પૂ દીએ
ના આ સેન્ડલ ફોન ભરીને દમ કાઢ નાખી તારો બુઆજી તૈયાર થઈ ગયું પાક આવું નાખ્યું યાર ગોદડું બોદડું નાખો યાર ગોદડું નાખો જોશે એ તો નહીં તમારો નવાનું વાત આવજો બીજા પણ હું તો આયા જો ના બુઆજી બેહો તે તમને જીલભાઈ બુઓ તો બહુ આકડો છે યાર બોજી બેહો આ રોઈની બખોનમાં જાય ઓહો. એ રહ્યા અહીંયા ઓહો ઓહો અમને બધી ખબર હોય એરા મને તો આમ આપણે થોડો ભાઈ બુઆજી ના બુઆજી હા આપણે કરજે નહીં કર અરે કશું ના કરે બેજો અમક મારે અરે, અમે નહીં બેઠા. છોકરા હોય કરો ના ના બે હાલ. તમારો ફોન નહીં દેવાનો આટલા બીજા આટલા આ બુઆજી મેં આજો કે યાર તમે આમાં આવો ને થોડા મારી બાજુમાં ઈ છોકરો. તમે આ બાજુ અવતારો જીરભાઈ હારું છે ધીરુભાઈ આ બિયાબાન જરૂર નહીં ભૂવો આ અહીંયા બાજુ અવતારો હજી હારું કહું છું બીવાન જરૂર નહીં બીવાન જરૂર નહીં યાદ આ નહીં કોઈ ગમે તેમ આખોટા કરે ને તોય આ જોઈ એને જોઈ લો આશિક નહીં હાય? રોઈ મારી હોમો આવીને બે જતા ન્યાવું જ ને કોઈ નહીં મને બેજા. તો ખાને હું ગોતો ઓહો ઓહો હા તો મારા હોમો આવીને બે જા આ રહ્યું જો અધાઓ કમ્પ્લીટ શીખ ને છે સર તમારો અમે જ પૂરવાનો ગોતો ખવડાવવાનો ને બધું ખવડાવવાનું જીલુભાઈ સા ભારે આ તો હાલ કર્યું આ છોમાં ભુવન તમે વહેલા બોલી લીધો આ છોમાં ભુવન વહેલા બોલી લીધો બે આનો જૂથ વાત ના હોય બે આનો જ વાત એટલે એવું કયો ના લીધે ભેગો જતો હા સાચી ધીરુભાઈ પણ હવે આવી જાવ ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે પૂછી દઈએ એને વારવાનું જીલુભાઈ ખર્ચો ડબલ થા ખર્ચો વધી જા શું થા હા આ તો તમે ઘરના હોય કે કોઈ વધારે કહેતો નહીં પણ 50,000 રૂપિયા થા 50,000 વાહ બુઆજી બુઆજી મારા છોકરાનો ઓમ હોત થઈ જાય ને તો હું તને આલ દઉં 50,000 બસ આયુ હટ યાર તારી 50 રૂપિયા ગોટા લીધે 50,000 માં પીઝામાં કાકો આ જાજુ કીધા હતી ને કાં તો મને લૂંટી લે આમાં કાકા કજો તો નહીં આવવા તૈયાર બુઆજી બસ આવવા તૈયાર એ કાકા થોડી ઓછા કરાવી થોડા ઘણા તો તમે ચિંતા કરશો નહીં. એ કાકા આવું આ બધું હે આ બધું આયુ બેન આઈ ગયું બંધાઈ ગયું પછી ગયું હવે બંધાઈ ઓ ગયું બંધી કાઢ્યું બુઆજી બંગડો કે યાર સોમા કાકા બંગડો કે હા આ જોડું તારા હું થયું પણ કશું નહીં થયું ખાલી આ તો હું મજાક કરતો હતો મને ખબર છે તું મજાક કરે બેરે કરી મજાક જ કરે પહેલો મજાક કરે દસમાં હું મજાક કરું આની જાઉં બસ અલે આ બનતા કરે મને ખબર હવે છે, મારી મારું ઇતિહાસની વાત ખબર છે વન તો બધી નાખ્યું અરે કશું હવે બોલ તો 4 ગણા વર્ગન આ મુશે બોજો મુશે ઓય મુશ આઈ નહીં કે મુશે પહોંચ્યો આવી નહીં લાય નહીં તોય આ ટોક ટોક આવી એ દોરે દોરે બોધી પછી એ કાકા બોલો તમારું મુશે બોધેલું ના ના મને કઈ ના ના પણ બુઆજી ખમણ તાકાત જુઓ એ બધું દસુકાન મુશે મજબૂત થઈ બોતો ના યાર મારને મારી વાતો સાંભળો ને યાર અલે આ આકા તારી વાત જ બધી હોભળી જ છે હું બધું હોભળું છું આલે હોભળું છું બંધ ધીરુભાઈ હવે બધું બંધી ગયું તમારે જે વાત ખબર ને ખબર હવે ઓ કાકા તમે મારું મોનતા છે નહીં યાર હું કશું નહીં થયું મને અલે આ કાકા મને ખબર છે તને કોઈ નહીં થયું તને ગોટા લાઈન આલ દઉં બસ છોકરાની વાત આખી જિંદગી હોભળી ની મજા જોવાનું આવ્યું છે મારા ગોટા નહીં ખાવા મારી વાત સાંભળો ખાલી તમે આ ધીરુભાઈ અલે હોભળ્યું આ કે વાત તારી અરે ધીરુભાઈ યાર હા કહો. આ તમે બધું મજાક કરતા હતા યાર એ તો મને ખબર તું મજાક જ કરે છે મને ખબર છે તું મજાક કરે છે. હા આ બધું મજાકમાં જ બે જીવ જોત હા તને આલ દઉં બસ તને આલ દઉં ઓ કાકા તમે સોમા પા છોકરાને બોલા સાચું કેવું હું હવે તારી મારા છોકરા
તું મારા છોકરાનો હન છે હા ઈ આમ પૂરી ને એવી નદીમ ઘાલે ને તે બળી લાખ થઈ જાય એ જોભાઈ હા, બોલાવો, બોલાવો. બોલાવો યાર હાલાવો મારો ફોન ઉપર ફોન હમણાં હાન આવશે છોકરો એ જાણો એ જાય ચો અરે હું ચિંતા કરો એનો બાપ વાઘ હોય તો બાકીનો છોકરો કેવો હોય એ વાત આખી તમારી મને આ છોકરું શું સુંદર જ છે ઓહો. મને આવ્યું કે પેલા હું મજા જ ના વગર કરો 50 પીધું તો માર લો આ છોકરા ચાલવા હાલો હા ધીરુભાઈ ઘેર આવજો હો વળ્યા તારે ભાઈબંધને વળી ગયું હતું તો એ બધું મેં બધું કમ્પ્લીટ કર્યું હોય તું આય એક વખત તને કોક ક્યાં વાત કરો હારું પણ આય ઓહ હારું આય પંગાલા મારો હું તો તાકો યાર મને કશું નહીં થયું પછી મને બીક લાગી હતી બોલે નહીં કે તું જોનજી રાખી લે પણ આવે છે ધીરુભાઈ તને કશું નહીં દીધું તું ડોળા યા. વાંક કરતો તો એક સમય હું ના હોય તો મારા છોકરાને બોલી જવાનો પાછો બધી વિધિ શીખવાઈ નાખી કેમ? કાઢી દી. હવે ને એ હારું પડી તમને. તમે કાગળીને મળી ગયો ને હા. તો મારા છોકરો વિધિ નાખે એવું છે? હા ના, ના હું જોઉં છું તાજી હું કાઢું હા, એ વાત પછી હું સાચી. મરી ગયો તો ખાલી છોકરાને હાથ જોડે. મને વિધિ શીખવાડી ને આવા દાડા જોવા નહીં એક દાડા મારા મારા ના જોવાની આવી એ છોકરા મારો છોકરો છે ને ભલે ભલે ભૂતેને બાટલા મુટાઈ નાખે હા હા એને તો આવડી બાટલી ઘેર થઈ ગઈ કાકા હું મારા હું તમને જોવો એટલે મને તમને બીક લાગે કાકા કચ્યું નહીં માની જવાનું બસ આ ચાચીને મારા હોમું ચાચીને તમે હાથ લઈ લઈ યાર તમે કંટાળ લેવા આવવાનો. ધીરુભાઈ જો બીજો આખો તો કર્યો ને હાલ અમે હાલ અમે બોલતોય બંધ થઈ ગયા ખોટી થાપો ના મારવાની રહેવા દો નહીં મારી વાગી મને તો ઉભા રાખે એટલે જેલા બેગ લઈ યાર તમે આપણે નાટક કરવાનું કીધું તે મને તાના નહીં યાર બીજા તો મોનતા જ નહીં હું કીધું ને છોકરાથી? એ છોકરા સીધું પડે હે? કેટું બોલ્યા અરે કશો જ નહીં યાર. ધીરુભાઈ સોંદે હું કા સરકાર કરો યાર છોકરાને અલે યાર હા કો કપલું ભાઈ એનો છોકરો હું કેતા મારો કે આપણે પેલું દીધી એનું તું કે કેમ કે છે કો એટલે યાર આ તો મોનતા નહીં યાર આ તો મને ભૂત બે કરી દ્યા હું કીધું રે છોકરાથી કશું જ નહીં બને તો તાણે આ તો એના ગોટા ખાવા હતા ને હા તે કાંઈ તમે પ્લેન આલ્યો શોભા, આવું શીખવા કેવો પ્લાન આલ્યો તો તમે ભાઈ જે કહેતી યાર એમાં જેવું થયું ખબર હે હા આ જો અમે કબડ્ડી રમાઈ હતા હરબાદુ અને આયરો કે માં ઘેર આસ્તો કે ગોટા બનાયા કે તે મું કીધું કે ગોટા તો મારે ખાવા હતા ત્યાં કે ગોટા તો કે તારે ખાવા ના લીધો કે હું બહાર ગઈ હતી તે મું કીધું તાર શું કરશો કીધું મારા કાકો તો હાલતું હોય ને મારા કાકો કે ગોટા બનાવતા નહીં તે એને મને પ્લાન આવ્યો ત્યારે પ્લાન આવ્યો એમ કીધું આ તો આવું તો નહીં થઈ જાય કે નેરાનું મોટું તારી આપણે તો ગોટા ખાવા તા પણ આપણે તો મરચું કઈ મરતા તે જી મરચું કઈ એ વાતો ભરાઈ યાર. અલે હું વાત આપણે કાની હવે ઓય, બેહો, 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 યાર, આપણે આનો. ઓય જીવ જતો ને નધન મારા ગોટા ના બનાવો યાર આવો મને એક વાતની ખબર પડી ગઈ. આ શોભા દાદા કહેતા કે મારા છોકરાને બધી વિધિ શીખવાડી છે. આ રિયા વિધિ શીખવાડી આ શોભાઈ એ વણ. જણાને શીખવાડી. તારે અલે મેં તને આવી આલી હતી ને આ જો ભાઈ તને આવી કઈ આલી હે? આ તારું હું આ દેખાતું નહીં આ પેલું જો તારે ધીજીંગ કરવાનું આવતું હતું આ તો આના ગોટા ખાવા જાય કઈ નહીં હે? તે ગોટા ખાવા જતો મારી ઘેરથી નહીં જવો તો એટલે ગોટા ખાવાને તો બાપુ મારા 50,000 રૂપિયા લઈ જવા તારા બાપની ઇજ્જત કાઢી દીધો તારા બાપની ઇજ્જત કાઢી પેલું ભજી જો કાન આજો આપણે મરચું કઈ મોટા દે આઈએ કાકા બનાવતા નહીં એક તો મરચા ખાય કે બધા ઉજી આપણે હાલ 50 રૂપિયાનો ગોટાનો માટે 50,000 બે રૂપિયા પેલી મારી ડોસી કરી આ જુદી પેલું મરચું વાગી પાડીને તને તને ભજ્યું કરાવું લે મુએ પેલી મરી નહીં તારા પણ એમ નહીં ધીરુભાઈ તમે શું કહો છો તમારો છોકરાનો પૂરો નહીં આ બધો સોમભાઈનો વોક છે આ બધો સોમભાઈ ના એના છોકરાના આવી પેલી તાંત્રિકની વિદ્યાની સારી જીત્યા અલે આ ઓલે આખું બોનો આવ્યો બોલી આલુ કહેતા હતા શીશી ઉતાર દે મારો છોકરો આ શીશી આપણે ઉતારી દીધો ને. આ ઉતાર દે આ જીજુ, આ છોકરાને હવે તને વળી ગયું જા બખાડો બંગાળો વરગાર એ દસુભાઈ હા? હેડો આપણે એ સંપર્ક બીજું હમણાં હાલ
અમને દેખાડવા ખબર નહીં પડે. આ એવડે જુરભાઈ બેજો તમે પેલા આ ખોટું ખોટું રહ્યું ને આ ધૂનાનું બંધ કરી દો. મારી વાત જે સાંભળો. ખોટું નહીં જો ને તો. જો મારી વાતો પર મને બે વાત કરવા દે શોભાઈ ને હા બોલો આ હોભળો તો મને કહું હા, શોભાઈ તમારા કોઠા કે તમારા કોડો કોઈ જેવું કોમ કરતું હોય ને તો એક અગરબત્તી નારિયોલમાં માતાનું કે વયનું વળી જાય આવા કોઈ પતા 50,000 ના 60,000 રૂપિયા ને 30,000 રૂપિયામાં કોઈ માતા કે વય કોઈ વળતો નહીં. યાર હું આમ તો ના લ્યો. 1 રૂપિયો ના લ્યો. નારિયેળ મારા પૈસેથી કરું. આ તમે શું કીધું પણ મારી ઘર ફ્રી પાડે પાડી થા? તમે શું કહેતા હતા કે મારા પૈસા વધારે થા મારી ફ્રી પાડે થા ને મારા 50,000 થા ને? એ શોભાઈ તમે કહેતા હતા તમારા મોટો જેવું નહીં કોમ કરતો તમે કોમ કરો છો. અને લેવા હોય તો પૈસા નિવેદ ના લેવાય કે તો નારિયેળ ના લેવાય. હા. અને આ જો કે એ 50,000 લેવું કેવાય લે, એ નાની રકમમાં કોઈ. ના, ના, કોર્ટમાં એમ થવું જોઈએ. પણ યાર હવે મારી વાત સાંભળી ગયો. આ પૈસા હે ને લેવાય. અને લેવાય. હા? તો એક કેમ સાલમાં- યાર હોભળો તો ખરી યાર. હજુ યાર બહુ કૂદી પડી જાય. અલ્યા એ ઉભા થઈને નિવેદ આ. એ આ તું ખોટું ખોટું પણ ધૂનો. મારી વાત તો હોભળો. હા ભરી ગયો એ વારમાં જો ને હા. એકમ ભુવાનો જીવ છે જઈ શકે હે પાછો. એ હોભળો તમને કહું ભુવાનો જીવ હોય જઈ શકાય હું તમને કહું એ માથા વગરનો જન હોય બોલો એ હોય ને તો એવું થાય અને એ સાચું હોય તો આ ધચેંગ હતું પણ તો તમે તો 50,000 થા તમારા આ મારા તમે ખોટી ફેવડો શું ભાઈ તમે મારા ખોટી ફેવડો તમે ભુવાઈ આ તારા પર શોભતી નહીં હો? જીભાઈ શોભતી નહીં. એ જીભાઈ એ આયુ એમ જો આપણો- જો ના છૂટતું હોય ને તો મેંદેવી મારા. હા, મેલો. મેલ દ્યો વેન એ આ ના જો. કીધો. આ જો આયુ વેન હવે ના મેલાય જા મારા ના શાંતિ રાખો. મેલાય. એ શાંતિ રાખો, બખાડો કરજો નહીં. હું તમને કહું તમે પાડો વચમાં ગાળી દીધો એ પહેલી વાત તો એ આપણો કા લાલભાઈ હા તમે આ તત્યાંગ કરો છો ને પણ તમે આ કરો છો ને તમારા લીધે બીજા પુવાનો એ બેઇજ્જતી થઈ જાય પાછી હો. હા, પણ યાર હું ધચંગ નહીં કરતો. બીજી વાત સાંભળો. આ તમારે આવા ભોણા કરે ને તો માતાનું નામ બદનામ થાય ને અને કોઈ ગરીબનું બાપડો નળિયો નીકળી જાય. ના અને આ છોકરો કોઈ ખાડી સલાહ આલો, આવી સલાહ આલવાની જરૂર નહીં આ ભાઈ. પગેર મારું કોમ કરે છે. અરે યાર એમ નહીં કહેતો, આવી જેની ઉંમરમાં ભણાવવાના હોય આવી ભૂવા પણ ના કરવાના વાત કરો હતી તમે. મને ખબર એનો પડી. બાપ ભૂવો ને એનો છોકરો ભૂવો. અલ્યા હું ભૂવો તમે આવા ખુદ ભૂવા. ભૂવા બને કે નહીં હરખા તો એનો ભૂવો બનાવવાના તમે કોઈ કે. વાત સાચી ભૂવા બનો પણ જે ખાતું એ જ વ્યવહાર લ્યો. હા હવે એ જે કરશું હા. એ બાકીના પૈસા હું ખાતો હતો એ બધું બંધ. હવે જેનો કોક થાય ને એ બે હાથ કરી સારું કરવાનું. ભાઈ એમને જે બોલાવો તમારે એક જ કહેવાનું કે ભાઈ આ નારિયોળ ને અગરબત્તીમાં હા તમારું કોમ થઈ જાય. આ થઈ કદાચ એ વન જે પેરમરિયાનું હોય એ આલે એ તો એ ઘરધણી ઘણી હોય. રાજી થઈને આલે. મોડા ના હોય પહેરવણી તો તમારે હાલ પણ આ તમે આખી બાદ બરાબર છો ને એ ખોટું પડી ગયા. મૂઢો માજી લ્યો છો ને આ વસ્તુ ખોટી પડે હોપડો હું તમને કહું તો ભાઈ તમે ભુવાપણની હાચી કરતા હોય ભલે હાચી કરતા હોય હું તો મોનું કે હાચી કરતા હોય પણ આ હાલ તો તમે જૂઠા પડ્યા ને તમારા વાજે હાથો ભૂવો હોય ને એ પણ જૂઠો પડે ભલે ભલે. એટલે તમને પણ યાર સમજી હું- ગઈ. હું આ હું બોલતો હતો પણ જે દાડે મારી ખરી વખત આવે ને પગે હા. એ વખત કોઈ તાકાત નહીં મારો પવન રોકે કરે. હા આવે પણ આવતા તો બાદ બરાબર તો વાત આવતી જ. પણ યાર તમે મને ધૂનવા જ નહીં પણ દીધો. આવતી હોય આ મારા રહી ને તમારા જોડે એ તમારા પર શોભતી જ નહીં. અરે છોકતો જ ના છોકતો તમે ના બોલાવતા અમે તો બીજે વળી જાઓ છોકરા ધીરુભાઈ, જેને વળી કીધું એ ખોટું લાગ્યું. ના ના જવા દ્યો. તો બરાબર. જવા દ્યો. આવા ભુવાનો કશો ફરક ના પડે. કોઈ ના ના પડે. પડે. જે તે હોય. અને એક વાત તમને સાચી વાત કહું હા બોલો. મારા અંતરની વાત કહું આવા શંકા ના લઈ યાર છોકરા હવે મારું હું ઉડ્યું કહેવાનું મારે કહેજો ને. તો શું ભાઈ હા. મારું ઉડ્યું આ છોકરું ગોટો ના કઈ ના જીરભાઈ પતા તમે ગાલજો 50 રૂપિયા ગોટા માટે પણ 50 ના ખાઈ જાય તો 50,000 માં. મારું લેટવું હોય યાર હોય એના પર. લેટવો કેવું કોને બીજું કેવું કોઈ કે લેટવું હોય યાર તમે ખરા આવી શીખતા એક વાત કહું તમે મન બુદ્ધિનું છોકરું કઈ નાખ્યું પણ હવે કોક દાડો પણ એને- હું નહીં કરી. આવું છોકરા ભાઈ ને- છોકરા જોડે રહી રહીને બગડી ગયો. આવું હોય ને આ હું જાઉં પણ મારી વાત સાંભળો યાર. આ દાદા 15 એને બંધિયાનો વાપરો. મારા આપવાનું કોઈ બંને દેખાડ્યા ખવડાવવાનું નહીં, અને મરચું જ વાટી ખવડાવવાનું. અરે હતો બ્રો ગોટા ગેટ ના બનાવતા ને તો કોઈ આ હોટલમાંથી જઈને હોગરમ લાઈન ખવડાવી દેવાના કોઈ ખવડાવ નહીં. એટલે આવું જાતું સુકું ના રાખાય કોકનો જીવ હાથમાં લે પાડો હેડો લે તમે જસુભાઈ આપજો કાકા હે? હુઈ જા લેટવા હુઈ જા કેવું છે રે? ઊંઘી જા તો તે મરચું વાટી ખવડાવવાનું છે, મોટો કરવાનો છે.